સરપંચ સામે અપમાનના આક્ષેપ, ટીડીઓ સમક્ષ રજૂઆત। ઉમરેઠ તાલુકાના પણસોરા ગામમાં આવકના દાખલાને લઈને અરજદાર સાથે અપમાનજનક વર્તન કરાયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ઘટનાને લઈને અરજદાર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે। પણસોરા ગામના રહીશ સબીરભાઈ બેલીમ તેમના ધર્મપત્ની સાથે પોતાના બાળકના આવકના દાખલા માટે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા। અરજદારના જણાવ્યા મુજબ તે સમયે ગામના સરપંચ પણ પંચાયત કચેરીમાં હાજર હતા। આવકના દાખલા અંગે વાતચીત દરમિયાન અરજદારને અપમાનિત કરીને પંચાયત કચેરીની બહાર કાઢી મૂકવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે સબીરભાઈએ ઉમરેઠ તાલુકા પંચાયતના ટીડીઓ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે। હવે સમગ્ર મામલે ટીડીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। અમે પણસોરાની અંદર અમારા બાળકના માટે દાખલો લેવા આવકનો દાખલો લેવા ગયેલા ગામ પંચાયતની અંદર પણસોરા। અમને બહારથી એવું કીધું ઓપરેટરે કે સરપંચ સાહેબની જોડે અંદર જાઓ, એટલે હું મારા વાઈફ અંદર ગયા એટલે સરપંચ સાહેબને કીધું આવીએ, દરવાજો હોય અંદર ગયા એટલે સરપંચ સાહેબ ઉશ્કેરી અને અમને મારી વાઈફને ધક્કો મારી અને બહાર કાઢ્યા। પણ એમને કોઈ પણ સલાહ સૂચન અમને આપી નહીં કે તલાટી કાઢી આપે દાખલો કે કોણ કાઢી આપે, કોઈ પણ પ્રશ્નો અમને કીધું નહીં। અને અમને જાતિવાદનો શબ્દ બોલી અને અમને બહાર કાઢ્યા તો જા જતો બહાર અહીંયાથી। તાલુકા પંચાયત ડીડીઓ સાહેબને અમે લેખિત અરજી આપવા આવેલા, રજૂઆત કરવા માટે આવેલા। અમે મૌખિક ને લેખિત બે। શું અપેક્ષા છે તમારી? અમારી અપેક્ષા એવી છે કે આ ગામ પંચાયતની જે સરપંચ છે માથા ભારે છે અને અમુક તત્વો ખરાબ કરે છે। ગામની અંદર 4-5 વર્ષ છે બાકી, કોઈને હેરાન ના કરે એવી સારી અમને વિનંતી એવી છે કે સારા અધિકારી ઉપલા અધિકારીને અમારી એવી નમ્ર વિનંતી છે કે કોઈ પણ અધિકારી એની એક્શન લે એના પર। કેમ કે આજે 1 વર્ષની અંદર બહુ એને જાતનું બધા પર જાતનું કર્યું એમણે સરપંચે।